ફ્રેન્ડ્સ, આપણે કાલે જે યુનિટની શરૂઆત કરી હતી ટોબોર્સ, જેમાં પાત્રોના નામ કાલે આવી ગયા હતા ડર્ફ, ક્રમ અને નોર. તો એ પાત્રો હવે આગળ વધે છે સ્ટોરીની. તો આપણે જોઈએ. મેં તમને કીધું હતું કે ઇમેજિનેશનની સ્ટોરી છે. સમય આગળ વધી જાય છે, એવું વિચારે છે કે 2050, 2060, 70માં આપણે કેવી રીતે રહેતા આવીશું. તો એની ઇમેજિનેશન કરેલી છે. ડર્ફ્સ વર્કશોપ વોઝ ઓન ધ 4th floor ઓફ ધ સિટી. જે ટોબોર્સે બનાવેલું છે એમાં ડર્ફનું વર્કશોપ છે, કામ કરવાનું સ્થળ છે, એ 4થા માળે હતું. હી ટુક અ લિફ્ટ. એને ત્યાં પહોંચવા લિફ્ટ લીધી. અ ટોબોર વોઝ ઓન ધ ડ્યુટી એટ ધ ડોર. એક ટોબોર છે એ પોતાની ફરજ બજાવવા માટે ત્યાં બારણે ઊભો હતો. હી વોઝ કાઉન્ટિંગ ધ વર્કર્સ. અને એનું કામ શું હતું? તો કે એ જે વર્કર્સ હતા, એ વર્કશોપમાં જે વર્કર્સ જતા હતા એને ગણવાનું કામ, ગણતરીનું કામ એનું હતું. ડર્ફ જોઈન્ડ ધ ક્યુ. ડર્ફ છે એ લાઇનમાં જોડાઈ જાય છે. ધ ટોબોર વેન્ટ ઓન કાઉન્ટિંગ ઇન હિઝ કોલ્ડ વોઇસ. ટોબોર્સ છે એ પોતાના એકદમ ઠંડા, એટલે કે સાવ ઉત્સાહ વગરના અવાજમાં ગણતરી કરવાનું કામ ચાલુ રાખે છે. 102, 103, 104, 104, સ્ટોપ. ટોબોર્સ છે એ પોતાના અવાજમાં ગણે છે. 102, 103, 104, 104, ઊભા રહી જાઓ. ડર્ફ લુકડ એટ ધ ફ્રન્ટ ડોર, ઇન ધ ફ્રન્ટ ઓફ ધ ક્યુ. ડર્ફ છે જ્યાં હરોળમાં ઊભો હોય છે ક્યુમાં, એનાથી આગળ જોવાનો પ્રયત્ન કરે છે. વોટ વોઝ રોંગ? શું ખોટું હતું? ઇટ વોઝ અ ફિમેલ નેમ હોલ્ડિંગ અ બંડલ. એક આગળ એક સ્ત્રી હોય છે, એના હાથમાં એક બંડલ હોય છે. ધ બંડલ વોઝ ક્રાઇંગ. અને એ બંડલ છે એ રડતું હોય છે. અહીંયા ટોબોર્સ છે એની ભાષાને અનુલક્ષીને લખ્યું છે, એટલે જે બાળક હોય છે એને અહીંયા બંડલ ગણે છે. એટલે અહીંયા જે બેબી હોય છે એ નેમ્સનું એ રડતું હોય છે. ધ ટોબોર સ્પોક. ટોબોર છે એ બોલે છે. યુ કેન નોટ ટેક ધીસ ટુ વર્ક. તમે આને કામ કરવાના સ્થળે ન લઈ જઈ શકો. ઇટ ઇઝ ફોરબિડન. એ પ્રતિબંધિત છે. કોઈએ તમને અલાઉડ કર્યું નથી, પરવાનગી નથી આપી કોઈને સાથે લઈ જવાની. ધ ફિમેલ નેમ આર્ગ્યુડ વિથ હિમ. જે ફિમેલ નેમ હોય છે, નેમ પ્રજાતિની સ્ત્રી હોય છે, એ એની સાથે દલીલ કરે છે. બટ હી વોન્ટ બી એની ટ્રબલ. આઈ કેન સ્ટીલ વર્ક હાર્ડ. એ સ્ત્રી છે એને દલીલ કરીને સમજાવે છે કે એનાથી કોઈ મુસીબત થશે નહીં, હું સખત મહેનત કરીશ. ધ ટોબોર્સ વોઇસ વોઝ એઝ કોલ્ડ એઝ સ્ટીલ. પણ ટોબોરને આનાથી કોઈ ફરક પડતો નથી, એનો અવાજ ધાતુ જેવો જ ઠંડો છે. હી વોઝન્ટ એંગ્રી. એ જરા પણ ગુસ્સે થતો નથી. ટોબોર્સ વેર નેવર એંગ્રી. ટોબોર્સ ક્યારે પણ ગુસ્સે થતા નથી. ધે ડીડન્ટ સીમ ટુ ફીલ એનીથિંગ. એ કાંઈ પણ અનુભવતા હોય એવું જણાતું નથી. ઇટ ઇઝ ફોરબિડન. ધ ટોબોર સેડ અગેન. એ ફરીથી એટલું જ કહે છે કે એ પ્રતિબંધિત છે. બેબીઝ મસ્ટ ગો ટુ ધ ક્લિનિક. બાળકને તમારે ફરજિયાત ક્લિનિકે જ મૂકવા જવાના છે. ટેક ઇટ અવે. એને અહીંથી લઈ લ્યો. ડફ વોઝ સ્ટીલ વિથ એંગર. ડફ છે એ ગુસ્સાથી એકદમ જડ થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. સ્ટીલ. હાઉ હી હેટેડ ધ ટોબોર્સ. એને ટોબોર્સ ઉપર એકદમ નફરત થઈ જાય છે, ખૂબ જ. ઇફ ઓનલી હી કુડ ફાઇટ ધેમ. અને એ નફરત છે એ ક્યારે કેવી રીતે એ બહાર કાઢે? તો કે એ કોઈ પણ રીતે ટોબોર્સની સાથે ઝઘડે અને એને દૂર કરે તો એને આ જે અંદરની જે નફરત છે એ દૂર કરી શકાય. બટ ધેર વોઝ નો વે. પણ એના માટે કંઈ રસ્તો એને મળતો નથી કે હું આ ટોબોર્સને કેવી રીતે હટાડું, અહીંથી દૂર કરું. અનલેસ હી ગોટ ટુ ધ સેન્ટર. સિવાય કે એને જે સેન્ટર, મેઇન જગ્યા હોય છે
ત્યાં જવાનો કોઈ ચાન્સ મળી જાય તો અને માત્ર તો જ એ ટોબર્સને હટાવી શકે. ડફ વર્કડ એટ અ કોમ્પ્યુટર. ડફ છે એ કોમ્પ્યુટર ઉપર પોતાનું કામ શરૂ કરે છે. ઇટ વોઝ અ વેરી સિમ્પલ વન. એ ખૂબ જ સરળ કામ છે. ધ બિગ કોમ્પ્યુટર્સ વેર રન બાય ધ ટોબર્સ. મોટા મોટા કોમ્પ્યુટર્સ છે એ તો ટોબર્સ દ્વારા જ ચલાવવામાં આવે છે. ડફ વોઝ ફીડિંગ ક્વેશ્ચન્સ ઇનટુ હિઝ કોમ્પ્યુટર. ડફ છે એ પોતાના કોમ્પ્યુટરમાં ક્વેશ્ચન્સ છે એ મૂકે છે, ફીડ કરે છે, દાખલ કરે છે. ઇટ પ્રિન્ટેડ આઉટ આન્સર્સ. અને એ કોમ્પ્યુટર છે એના આન્સર છે એ પ્રિન્ટ કરીને બહાર પાડે છે. બટ હિઝ માઇન્ડ વોઝ ફાર અવે. પણ એનું મન છે એ આનાથી ઘણું દૂર હોય છે. એ ઓટોમેટિકલી કામ કરતો હોય છે યંત્રવત રીતે, પણ એનું મન આમાં લાગતું નથી. હી વોઝ થિંકિંગ અબાઉટ હાઉ ટુ ગેટ ટુ ધ સેન્ટર. એનું મન છે એ હંમેશા એવું જ વિચારે છે કે હું કેવી રીતે સેન્ટર ઉપર પહોંચું, જેનું મેઇન સ્થળ છે ટોબોર્સનું, એ સેન્ટર ઉપર હું કેવી રીતે પહોંચી શકું. ધેન ડવ્સ કોમ્પ્યુટર મેડ અ ન્યૂ વોઇસ. અને એટલામાં ડફનું જે કોમ્પ્યુટર હોય છે, જે કોમ્પ્યુટર ઉપર કામ કરતો હોય છે, એમાંથી એક વિચિત્ર નવો અવાજ આવે છે. હી લુકડ એટ ઇટ. એટલે ડફનું ધ્યાન છે એના તરફ જાય છે. ઇટ હેડ નોટ બીન એબલ ટુ આન્સર ધ લાસ્ટ ક્વેશ્ચન. એ કોમ્પ્યુટર છે એ ડફના છેલ્લા જે પ્રશ્ન પૂછેલો હોય છે એનો જવાબ આપી શકતું નથી. ડફ હેડ મેડ અ મિસ્ટેક. ડર્ફે એક મિસ્ટેક, ભૂલ કરી હોય છે. હી શુડ હેવ આસ્કડ. એણે એમ પૂછવું જોઈતું હતું, હાઉ મેની રૂમ્સ આર નીડેડ ઇન ધ સિટી બાય ધ યર 2080. બટ ઇન્સ્ટેડ હી હેડ આસ્કડ હાઉ. એણે એમ પૂછવું જોઈતું હતું કે 2080ના યરમાં, 2080ની સાલમાં શહેરમાં કેટલા રૂમ જોઈશે. એની બદલે ડર્ફે એટલું જ પૂછ્યું, હાવ, કેવી રીતે. ઇટ વોઝ અ મિસ્ટેક. અને આ મિસ્ટેક હતી. તમે કોમ્પ્યુટરને સાચા પ્રશ્ન જો ન આપો તો એ જવાબ આપી શકતું નથી. ઇટ વોઝ અ મિસ્ટેક. એ ભૂલ હતી. ધ કોમ્પ્યુટર કુડ નોટ આન્સર અ ક્વેશ્ચન લાઇક ધેટ. કોમ્પ્યુટર આવા પ્રકારના પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. ઇટ સીમ્ડ ક્વાઇટ અપસેટ. એવું લાગતું હતું કે કોમ્પ્યુટર છે એ અપસેટ થઈ ગયું છે. લાઇટ્સ વેન્ટ ઓન એન્ડ ઓફ. એની લાઇટ હતી કોમ્પ્યુટરની, એ ચાલુ બંધ થતી હતી. ઇટ વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ફાઇન્ડ એન આન્સર ઇન ઇટ્સ મેમરી બેંક, બટ ઇટ કુડ નોટ. એ પ્રયત્ન કરતું હતું પોતાની જે સ્મરણ શક્તિ એમાં ફીડ કરેલી હોય, એમાં દાખલ કરેલી હોય, એમાંથી જવાબ ગોતવાનું, પણ એ આપી ન શક્યો જવાબ. ઇન ધ એન્ડ ઇટ પ્રિન્ટેડ આઉટ અ ન્યૂ ઇન્સ્ટ્રક્શન ટુ ડર્ફ. એની બદલે એમાંથી જે પ્રિન્ટ નીકળી એમાં ડર્ફ માટે નવા પ્રકારની સૂચના હતી. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ક્વેશ્ચન. અને એ સૂચના શું હતી? કોમ્પ્યુટરે એમ લખ્યું હતું કે હું ક્વેશ્ચન સમજી શકતો નથી. પ્લીઝ આસ્ક ઇટ ઇન અ ડિફરન્ટ વે. મહેરબાની કરીને એને બીજી રીતે પૂછો. ડફ ફેલ્ટ વેરી એક્સાઇટેડ. ડફ છે એ ખૂબ જ રોમાંચિત થઈ ગયો. હી હેડ નેવર સીન ધીસ બિફોર. એને આવું પહેલાં ક્યારેય નહોતું જોયું. અ કમ્પ્યુટર બ્રેકડાઉન. યસ, બટ કોમ્પ્યુટર ઇગ્નોરન્સ? નો. એણે પહેલી વાર આ ધ્યાનથી જોયું કે કમ્પ્યુટર છે એ બ્રેકડાઉન થઈ ગયું છે, એટલે કામ કરતું અટકી પડ્યું છે. હા, એ બરાબર છે. બટ કમ્પ્યુટર ઇગ્નોરન્સ? નો. પણ કોમ્પ્યુટર જાણતું નથી એવું આપણે કહી શકીએ નહીં. એ અજાણ છે, અજ્ઞાન છે એવું ન કહી શકીએ. ડફ સ્ટાર્ટેડ ટુ ફીડ લોટ્સ ઓફ સિલી ક્વેશ્ચન્સ ઇનટુ હિઝ કોમ્પ્યુટર. એટલે ડફ છે એ ઘણા બધા મૂર્ખા જેવા પ્રશ્નો હોય, મૂર્ખામી ભરેલા એવા ફીડ કરે છે, દાખલ કરે છે. ઇટ કુડ નોટ આન્સર ધેમ. અને કોમ્પ્યુટર છે એનો જવાબ આપી શકતો નથી. હી ફેડ ધ ક્વેશ્ચન્સ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. એ ઝડપથી વધારે ને વધારે પ્રશ્ન છે એ દાખલ કરે છે. વાય, વોટ, વેર, હાઉ, વેન, વિચ,
કાંઈ પ્રશ્ન છે એના શબ્દ જ લખે છે, બીજી કાંઈ માહિતી એ કોમ્પ્યુટરની પાસેથી માંગતોય નથી ને એને સમય પણ આપતો નથી. ધ કમ્પ્યુટર વર્ક ફાસ્ટર એન્ડ ફાસ્ટર. જેટલા ઝડપથી ડર ક્વેશ્ચન પૂછે છે એટલા જ ઝડપથી કોમ્પ્યુટર પણ એનું કામ કરે છે. ઇટ ક્લિક્ડ એન્ડ હમ્ડ. એમાં ક્લિક થાય છે અને પછી હમ એટલે કે એવો અવાજ આવે છે, એ બંધ પડી જાય છે. બટ ઇટ કુડ નોટ વર્ક. પણ એ ચાલુ કામ કરી શકતું નથી. ઇન ધ એન્ડ ઇટ્સ લાઇટ વેન્ટ ઓફ. અને છેલ્લે એની લાઇટ છે એ બંધ થઈ જાય છે. એન્ડ ઇટ પ્રિન્ટેડ આઉટ ઇટ્સ લાસ્ટ મેસેજ. ડફ રીડ ઇટ. કમ્પ્યુટર બ્રેકડાઉન. પ્લીઝ રિપેર. અને જ્યારે લાઇટ બંધ થઈ જાય છે ત્યારે કોમ્પ્યુટરમાંથી એનો છેલ્લો મેસેજ છે એ લખાઈને આવે છે. ડર્ફ એને વાંચે છે અને એ મેસેજ હોય છે કમ્પ્યુટર બ્રેકડાઉન. કોમ્પ્યુટર ખરાબ થઈ ગયું છે, પ્લીઝ એને રિપેર કરો. ડફ સ્માઇલ્ડ. આ વાંચી અને ડફ છે એને હસવું આવે છે અને સમજાઈ જાય છે કે હવે હું કેવી રીતે સેન્ટર ઉપર પહોંચી શકીશ. એને રસ્તો મળી જાય છે. હી હેડ વન અ વિક્ટરી. એ પોતાની રીતે જીતી ગયો હોય છે. ઇટ વોઝ અ સ્મોલ વિક્ટરી બટ ઇટ વોઝ અ બિગનિંગ. આ એક નાની જીત હોય છે પણ એ શરૂઆત છે હવે જીતની. ધેટ નાઇટ ડફ ટોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ. એ રાત્રે ડફ આખી વાત છે એ પોતાના મિત્રોને કરે છે. ક્રમ એન્ડ નોર વેર રિયલી એક્સાઇટેડ. અને આ સાંભળી અને ક્રમ અને નોર છે એ પણ રોમાંચિત થઈ જાય છે. ધે કુડ હાર્ડલી બિલીવ ધ ન્યૂઝ. એને પહેલાં તો આ વાતમાં સમાચારમાં માંડ વિશ્વાસ બેસે છે. ધે વર્કડ ઓન કોમ્પ્યુટર્સ ટુ. તે પણ કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય છે. એન્ડ નાવ ધે કુડ બ્રેક ધેમ. અને હવે એ પણ કોમ્પ્યુટરને ખલાસ કરી નાખવાના હોય છે, ખરાબ કરી નાખવાના હોય છે. એટ લાસ્ટ ધે હેડ અ વે ટુ ફાઇટ બેક. અને આવી રીતે છેવટે એને ટોબોર્સની સામે લડવા માટે એક રસ્તો મળે છે. ટુમોરો ઇઝ ધ ડે, ડફ સેડ. આવતીકાલનો દિવસ આપણા માટે નક્કી છે. માય કોમ્પ્યુટર વિલ બી મેન્ડેડ. મારું કોમ્પ્યુટર છે એ કદાચ સમૂહ થઈ જશે. બટ આઈ વિલ બ્રેક ઇટ અગેન. પણ હું એને ફરીથી ખરાબ કરી દઈશ. યુ બોથ ડુ ધ સેમ. તમે બંને એ જ કરજો. અધર નેમ્સ વિલ સી વોટ ઇઝ હેપનિંગ. આપણને જોઈ અને બીજા નેમ્સ છે એ જોશે કે શું થઈ રહ્યું છે. મે બી ધે વિલ જોઈન ઇન. કદાચ એ પણ આપણી સાથે જોડાય. વી કેન બ્રિંગ ધ હોલ વર્કશોપ ટુ અ સ્ટેન્ડ સ્ટીલ. અને આપણે આખી વર્કશોપ છે એના બધા જ કોમ્પ્યુટરને સ્ટેન્ડ સ્ટીલ એટલે કે ખરાબ કરી નાખશું અથવા તો ઊભા રાખી દેશું. સ્ટેન્ડ સ્ટીલ એટલે ઊભું રહી જવું, સ્થગિત થઈ જવું. ક્રમ વોઝ સ્ટીલ અફ્રેડ. ક્રમ આ બાબતમાં હજી ડરતો હતો. વોટ અબાઉટ ધ ટોબોર્સ. આપણે ટોબોર્સનું શું કરશું? ધે ઓલવેઝ નો એવરીથિંગ. એને બધી જ ખબર હોય છે. ધે વિલ નો અબાઉટ ધીસ ટુ. એને આ બાબતની પણ ખબર પડી જ જશે. નોટ ઇફ વી એક્ટ ટુગેધર, ડફ સેડ. ડફ એને રસ્તો બતાવે છે કે જો આપણે સાથે મળીને કામ કરશું તો એને આપણા ઉપર શક જશે નહીં. ઇફ 3 computers break down, they will think it's a power failure. જો 3 કોમ્પ્યુટર છે એ ખરાબ થશે તો એને એવો વિચાર આવશે કે આ પાવર ફેલ્યોર છે. એને મળતી જે પાવર છે, વિદ્યુત છે, એમાં કાંઈક ખરાબી આવી ગઈ છે. ધે વિલ ગો ટુ ધ સેન્ટર ટુ ફાઇન્ડ ધ બ્રેકડાઉન. અને એ શોધવા માટે એ સેન્ટરે જશે કે આ કેવી રીતે ખરાબ થયા. ધેન વી કેન ફોલો ધેમ. અને આપણે એનો પીછો કરીશું. નોર્સ આઈસ વેર શાઇનિંગ. આ સાંભળી અને નોરની આંખોમાં ચમક આવે છે. ઇટ માઇટ વર્ક, હી સેડ. કદાચ આપણું કામ થઈ જશે. લેટ્સ ડુ ઇટ. ચાલો આપણે કરીએ. લેટ્સ ટેક અવર ચાન્સ. આ આપણો ચાન્સ છે, આપણી પાસે તક છે કે આપણે ટોબોર્સને હરાવી દઈએ અને આપણે એવું પ્રયત્ન કરીએ. નેક્સ્ટ ડે ધે વેન્ટ બેક ટુ વર્ક એઝ યુઝ્યુઅલ. બીજા દિવસે હંમેશની જેમ એ પોતાના કામ ઉપર પાછા ફરે છે. એટ 12 hours ધ લંચ પીલ્સ વેર ગિવન આઉટ. 12 વાગે બધા જને
ખોરાકની ગોળીઓ ગળાવવામાં આવે છે. જો 2080ની સાલ માનવામાં આવે છે તો ત્યારે ખોરાક કોઈ લેશે જ નહીં, બધાય ગોળીઓ ગળી જશે એવી કલ્પના કરી છે. એટલે લખ્યું છે ધ લંચ પીલ્સ વેર ગિવન આઉટ. બધાને ખાવા માટે બપોરના ભોજનની ગોળીઓ છે એ આપવામાં આવે છે. ડફ વોઝ ટુ એક્સાઇટેડ ટુ સ્વેલો હિઝ. ડફને પોતાની ગોળીઓ ગળવામાં પણ ખૂબ જ રોમાંચ થાય છે. 2 hours was 0 hours. He could hardly wait. 2 વાગ્યાનો જે સમય છે એ 0 hours છે, એટલે કે ત્યારે કામ કરવાનું હોતું નથી, અને એ સમય ત્યાં સુધીના સમય માટે ડફ છે એ રાહ જોઈ શકતો નથી. ધ ટાઈમ કેમ, ધો સમય થઈ જાય છે. ડફ બિગાન એટ વન્સ. ડફ છે એ પોતાનું કામ ચાલુ કરે છે. હી આસ્ક્ડ હિઝ કોમ્પ્યુટર સિલી ક્વેશ્ચન્સ. પોતાના કોમ્પ્યુટરને એ મૂર્ખાઈ ભરેલા પ્રશ્નો પૂછવાનું શરૂ કરે છે. ધ સેમ એઝ યસ્ટરડે. ગઈકાલની જેવા જ પ્રશ્ન. હાવ, વેર, વોટ, વાય, વિચ, હુ. ધ કમ્પ્યુટર વર્કડ હાર્ડ. કોમ્પ્યુટર સખત મહેનત કરે છે. ઇટ ક્લિકડ લાઉડર એન્ડ લાઉડર. એ જોર જોરથી ક્લિક કરવા માંડે છે. બટ નો આન્સર્સ કેમ. પણ એમાંથી કોઈ જવાબ આવતો નથી. ધેન ડફ આસ્ક્ડ અનધર ક્વેશ્ચન. પછી ડફ બીજા પ્રશ્ન એમાં દાખલ કરે છે. હુ આર ધ ટોબોર્સ? હી ટેપ્ડ આઉટ. એ ટોબોર્સ કોણ છે એ એવું ટાઈપ કરે છે. હી ન્યૂ ધ ક્વેશ્ચન વોઝ ફોરબિડન. એને ખબર છે કે આવા પ્રકારનો પ્રશ્ન પૂછવો એ પ્રતિબંધિત છે. હિઝ કોમ્પ્યુટર વેન્ટ મેડ. એનું કોમ્પ્યુટર ગાંડું થઈ જાય છે. લાઇટ્સ વેન્ટ ઓન એન્ડ ઓફ. એની લાઇટ છે એ ચાલુ બંધ થાય છે. ધેન અ રેડ લાઇટ ફ્લેશ્ડ. અને પછી એક લાંબી લાલ લાઇટ છે એ ચમકે છે, ફ્લેશ થાય છે. ક્વેશ્ચન નોટ અલાઉડ. ઇટ પ્રિન્ટેડ આઉટ. અને પછી એમાંથી એક પ્રિન્ટ નીકળે છે જેમાં એમ કહે છે કે ક્વેશ્ચન નોટ અલાઉડ. પ્રશ્ન છે એ અલાઉ નથી, પ્રતિબંધિત છે. ડફ કુડ હિયર નોર્સ કોમ્પ્યુટર એન્ડ ક્રમ્સ કોમ્પ્યુટર. અને ડફ છે એ નોરનું કોમ્પ્યુટર અને ક્રમનું કોમ્પ્યુટર છે એમાંથી પણ આવું સાંભળે છે. ધે વેર બોથ ક્લિકિંગ એન્ડ ફ્લેશિંગ. એના કોમ્પ્યુટરમાંથી પણ ક્લિક થવાનો અને લાઇટનો ચમકારો થવાનો અવાજ આવે છે. અધર નેમ્સ વેર લુકિંગ એટ ધ 3 કમ્પ્યુટર્સ. બીજા નેમ્સ એની સાથે જે કામ કરવા બેઠા હોય છે એ બધા જ આ 3 કોમ્પ્યુટર સામે જોવે છે. અ નેમ વેન્ટ ઓવર ટુ ડર્ફ. એક નેમ છે એ ડફની પાસે જાય છે. વોટ ડીડ યુ આસ્ક? હી સેડ. તે શું પૂછ્યું? એ ડર્ફને એવું પૂછે છે. તે શું પૂછ્યું? ડફ ટોલ્ડ હિમ. અને ડફ છે એ પોતાનો આખો પ્લાન એને જણાવે છે. આટલું રાખીએ છીએ. હવે થોડુંક જ છે, એન્ડમાં શું થાય છે એ જાણવાની તમને ઈચ્છા હશે, જે આપણે કાલે પૂરી કરશું.